એલામેન્ટ કરવા ગાડી અને થોડીક વાર બેઠા થઈ જાય તો મળીએ બરાબર. તો આપણી ગાડી એલામેન્ટ થઈ જાય તો નીકળીએ. તો હવે ગાડી એલામેન્ટ કરાવી અને નીકળી ગયા છે ને રસ્તામાં એક પાર્સલ લેવું હોય પાર્સલ લઈ લે. ભાઈ ધોરાવ જવું. ધોરાવ ક્યાં જવું? એમ કરું ઓલા નાખે જાવ. ભલે હાલો ગાઈસ. ઓર્ડર આવી ગયો છે ને લઈ લીધું છે ને હવે જાશું ડાયરેક્ટ ગાડી સર્વિસ કરાવવા. ચલો. તો હવે ગાડી સર્વિસમાં મૂકીને હાર્દિકભાઈના ઘરે આવી ગયો છું ને થોડીક વાર બેસીએ અને પછી ગાડી સર્વિસ થાય એટલે કોલ આવે પછી ગાડી ઘરે મૂકીને ક્યાંક જાશું ટુ વ્હીલ લઈને. થોડી ગાડી સર્વિસ કરીને ઘરે મૂકીને હવે એક એટીએમે કામ પતાવી લીધું ને હવે નીકળીએ આપણા ઘર બાજુ. ચલો. બપોર પછી સુઈ ગયા હતા ને હવે વાગી રહ્યા છે 5. કેટલા વાગ્યા? 5:30 જેવું થઈ ગયું છે અને ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે. થોડું કામ હતું ગામમાં એ પતાવી લીધું અને હવે જવું છે ઘરે અને હવે તમને ડાયરેક્ટ મળશું. પ્રોગ્રામ છે ભૂતવડ દાંડી ત્યાં જવાના છે ત્યાં મળશું ડાયરેક્ટ. તો શું કહેવાય હવે નાઇટ થઈ ગઈ ને હવે આપણે જવું છે ભૂતવડ પ્રોગ્રામે બરાબર હોય છે. ભૂતવડ પ્રોગ્રામે જવાનું બહુ મજા આવશે. શું કરવું બીજું શું કરવું દેખાડવું ભાઈ. પહોંચી ગયા નિલેશભાઈની વાટ તો હમણાં કરવા દે. અરે કલે ભાઈ બોલો. હવે અહીંયા ભૂતવાડે આવી ગયા આપણે અને નિલેશભાઈ આવે છે એની વાટ જોઈએ. ગાંડાને લેવા પડશે ને પેલા કેતા ગાંડાને ગોતવો જો પેલા ગોતવો જો ક્યાં ગાંડાનો હમણાં ફોન આવ્યો નથી એટલી વાર હે. કેટલા વાગ્યા રોહિતભાઈ? મોબાઈલ કાઢવો જો હે 10:19 થાય. 12 વાગે નીકળી જોવું એકાદો કલાકાર સારું ગીત ગાય લેવું આમાં ક્લિપમાં લેવું જોતા રહી ગયો આગળ શું છે દેખાડવું. હવે બહુ નાના પ્રોગ્રામ થવા માંડ્યા. બાકી અહીંયા પ્રોગ્રામ તો થતો બહુ મોટા પાયે. હા બહુ નાના થવા માંડ્યા. કઈ છે નહીં વધારે જમાવટ હોવી જોઈએ નહીં. બાકી આ પેલા મેળા જેવું થતું હવે ઓછું પડી ગયું. તિથિ હોય ત્યારે બહુ હોય દેખાડી આખી. બોલે હાલો. હા અમારો ગાંડો ભેગો થઈ ગયા. ગાંડા કેમ છે બધા? મકાન બનાવવાનું કીએ. તમારે બધા મકાન બનાવવાનું છે. જોલા બોર્ડમાં મકાન બનાવે. હું તો આ ધોઈ નહીં એમ કેમ આવ્યો મોટી કાઢતો આવ્યો. અમારું મકાન બનાવી દે. જો આ બધા એના માટે જ પડ્યા. લાકડા વાળું બનાવશે. લાકડા વાળું ના પાણા મકવી દે. લાકડા વાળું બનાવશે. ખાલી ને કેવું રેતી સિમેન્ટ કે બનાવી હું લઈ કળિયો જ જાવ કે ભાઈઓ બહેનો આજે ભૂતવા દાદા પ્રોગ્રામ છે. હવે કહેવાનું છે મને લગતું પ્રોગ્રામ છે ખબર દર વર્ષે તિથિ ની હજી વાત 8 તારીખે કલાકાર હે ને હા એશે કો હાલો મળીએ. હું કે ઓલું હું ઉડે જો લાલ પીળી હા ગંદવી લબક જબક કોણ થાય? ડ્રોન છે ઈ તો આ ધોકો કાલે એક જ ગામમાં પાડી હાલ જીંકો તો કટિંગ કરવું જો કટિંગ કરના એક જ ધોકામાં પડી જવું છે. મારા ઘરે લઈ જાઉં હું રમી હું સમજો ઉડાડી પંખા વેવી એક ધોકો મારો ઓલો દેખાડે જો તને. રેડી હા લઈ લે હાલ છે. ચાલ ગાડી નીકાળ ચાલ ગાડી સ્ટાર્ટ કર. હાલ ને ટીક માર આ બાજુ એ ક્યાં ગયો હે ક્યાં ગયો? અમાર ગાડીમાં તો કાઢી ગયું ઘણી વાર શાંતિ રહી ગઈ. ગાડી જાગી હોય મને ખબર હે. પગે કાઢી ગઈ. આ બાજુ ક્યાં પગ માર આવ્યો આ બાજુ ક્યાં જો હા અર્જુનિયા આનો કયો લીલા ઓલા મકાન ઉપર બે લુખીને ભેગા થયા. કયું ન કહું બદામ શેક પીવડાવો કોઈ પૈસા નથી દેતો. મારા પેટ ના થાવ ઘરે 10 રૂપિયા લઈ આવો. હાલ આપણે લોન આ બાયુ વેળા હું કરે ડોફા એ રોઈતી આ કામ કરી લોન કરાવી લે 50 રૂપિયા લોન કરાવી ઓલો ભાઈ લોન કરાવે કોણ કરે અને વ્લોગિંગ ક્યાં આવે તમાર પાવન થાય ને બદામ ના રે ભાઈ માળાના પેટ ના થાવ બદામ શેક ના રે બાપુ માળાના પેટ નથી એમને પૂછેતી કામે તું જ આંબેદ ઘરે રહી રખડીએ તારા ખીચા નીકળે અમારા હાચું બોલ કેટલા પૈસા આ 1 રૂપિયો નથી કમાણો મોટો કાલે કમાણો કાલે આપણે હવે ગયા હતા સ્વિમિંગ પૂલ 900 રૂપિયા કમાણો 920 1000 રૂપિયા જો આ ભાઈ 1000 રૂપિયા જો આયા
જો 1000 નું દી પાડ્યો. ઓય હા 1000 રૂપિયા પાડીને આવ્યો. હા હું નહીં આ નામ લે હવે. અમારા ધોરું ગધેડું કાળા ગધેડાને કે 1000 રૂપિયા મીઠામાં કમાઈ લે. હું શૂટિંગ નથી કરતો, હું ભાઈ વિડીયો બનાવું. ખબર નથી હું હોય ખબર નથી. મારા ના પેટ ના અમને તો પાવ, અમને ચટપાતા તમે. આ ભાઈ ભરે આટલું મૂંગું ક્યાં પીને જાવું? કેટલા ભરાય? 50 રૂપિયાનું એક ફ્રૂટ સલાડ કરી દે 3 વાળવાનું. એલા 20 ની પાણીની બોટલ પી લે, પણ આ ધંધો ના કરાય. તો અમે હે ને બદામ શેક પીતા હતા અને એક અમારા ફેમસ માણસ જડી ગયા છે. દીપાભાઈ આવ હમણાં દીપાભાઈ જડી ગયા, બરાબર? હાલો ઠંડુ પીવો, હાલો અત્યારે જ ઉનાળો ચાલુ થયો હવે. તો ગાઈસ આ દીપાભાઈ હે અને આ સાવનભાઈ જો મિની બ્લોગર. સાવનભાઈ આપને દેખાતાય નથી. તો બધા યાર આવો. દીપાભાઈ હાલો દીપાભાઈ, બીજું કઈ થાય નહીં, આપણે યમરાજ ના પાટા બોલાવી લે. ભલે હાલો ગાઈસ મળીએ. હું કયો નિલેશભાઈ? નિલેશભાઈ હું કયો તમે? આ છોકરું કીધું ભાઈ, આ કોઈ હે છોકરા ધણી, આ કીધું છોકરું હે આ દીપાભાઈ નું. ભાઈ મારો નથી જોક. હું આવો ને તો મને સાંડલો ના કરતા, જો સાંડલો એમાં કાળું ટીપું એ નજર નો લાગે એટલે નથી, મારે નથી. દીપાભાઈ એને ક્યાં ટીપું એમ જરાક મૈસ લઈ લે. આમ જો જરાક આમ નીચીને જો ખબર પડે કે તારા જેવો હે. પણ એ બધું જવા દે, પણ નાક ને આંખ ને બધું તમારે જેવું દેખાય. લે હઈ ચાલો બીજું દીપાભાઈ ખાલી મનમાં કહેવાનું આપણે ખબર વિડીયોમાં કેવી રીતના કે એવી રીતના મનમાં કહી દે ને કહી દેવું મનમાં કહી દીધું. વિડીયોમાં મનમાં ચાલતું એકય વિડીયો બોલીને નહીં હોય, બધા મનમાં ચાલતું એની કારણે મનમાં કયો પ્લેનિંગ કરી લો ને મનમાં બદલાય મનમાં બોલવાનું બંધ નાખવાનું. એવું એમ ને. દાબેલી વાળો આવ્યો હોય. હેલો ગરમા ગરમ દાબેલી. ગડચૂંદડીને ઘેરદાર ઘાઘરો, પાતીગઢ ચૂંદડીને ઘેરદાર ઘાઘરો, કસકસતી કચુકી તારી ચીતડાની ચો. ખેતરની કેડીયુમાં સંભળાયો રે રૂડા ઝાંઝરનું જણકાર. ખેતરની કેડીયુમાં સંભળાયો રે રૂડા ઝાંઝરનું જણકાર. હાથમુખે કસબી કોર પણ ઝાંઝરીએ જોન દીવડા બળે રે એને હોયડે નાચે. પરોઠા પંખી જાયગા. હવે તારું અહીં રહેવું ઠીક નથી. મને રાજી થઈ રજા દે, મારી વાત જોજે. કોચવાઈશ નહીં, હું દર્શન કરીશ, શ્વાસ લેવાય નહીં રોકાવ, બસ વચન આપું છું. વાટ તો હાથ ભવથી જોશું લોઢણ, પલકાર કૈરા વેણ મીઠું માર્ગે માંડી, તું જ વાટના સપના. તો હવે અહીંયા થોડીક વાર જોયું, મજા થોડું આવ્યું નહીં કે વધારે બધી મજા ને આખો રૂપમાં હક મારવાનું બીજું શું હોય. સારી સારી ક્લિપ હતી લીધી અને હવે ગાડી લઈ જાવ હોય ક્યાં એ ગંડા હાલે હવે ઘરે. સીધે સીધું આમ જવા દે, મારી વાણી આવા દે. ના આમ નથી જવું, આમ જવું, સીધી ક્યાં જવા દે. ભલે હાલો ગાઈસ, આને લડધાન ફ્લિપ કરી દેવાનું. ઘરે જાવું, ઘરે જાવું, કોઈ જાજે. હવે તો ગાઈસ ઘરના રસ્તે આવી ગયા ને હવે બ્લોગ એન્ડ કરી દેવાનો. જામીન પડશો. ભલે હાલો ગાઈસ, મળીએ એક નવા વ્લોગમાં. મજા આવી તો લાઈક કોમેન્ટ ને શેર કરતા જાજો અને બાય બાય.